શ્રાવણ વદ 30 અમાસ અને શનિવાર તારીખ 23/8/2025 બપોરના 12 કલાકે 400 દીકરીઓને શ્રી ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયાંજર મધ્ય ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો અને દાતાઓ દ્વારા દરેક દીકરીઓને તિલક કરી અને દક્ષિણા ભગવતીબેન હિંમતભાઈ પિંડે તરફથી આપવામાં આવી હતી અને નોંઘા મેપા પ્રજાપતિ તરફથી દરેક દીકરીઓને જમ્યા પછી વેફરના પેકેટ પણ આપવામાં આવ્યા હતા। શ્રી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયા અને ગાયત્રી યુવક મંડળના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવે છે અને ગાયત્રી શક્તિપીઠની આજુબાજુની દરેક સોસાયટીના ભાવિક ભક્તોએ આ દીકરીઓને ભોજન પ્રસાદમાં તન મન ધનથી અનુદાન આપ્યું હતું। તેમાંથી દરેકના સાથ સહકારથી દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસ અને આસો સુદ નોમના દીકરીઓને જમાડવામાં આવે છે। માં ગાયત્રી પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થાય છે। ત્યારબાદ સાંજે 6:30 કલાકે માધવરાય ગ્રુપ દ્વારા મહાઆરતી અને 12 જ્યોતિર્લિંગના દર્શન રાખવામાં આવ્યા હતા। મહાઆરતીમાં અને 12 જ્યોતિર્લિંગના દર્શનમાં ભાવિકો ઉમટી પડ્યા હતા। આ દિવસના આયોજનને સફળ બનાવવા ગાયત્રી મંદિરના પૂજારી શ્રી નટુભાઈ જોશી, રાજેન્દ્રસિંહ ટી જાડેજા, ભરતભાઈ આહિર, સમીરભાઈ ભાટિયા, બલેશભાઈ પુરોહિત, હિતેશભાઈ ડાભી, આશુતોષભાઈ વૈષ્ણવ, મોદીભાઈ, ખીમજીભાઈ ઠાકર, કૌશિકભાઈ શાહ, રોહિતભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ ઠાકર, સુરેશભાઈ છાયા, પાર્વતીબેન પ્રજાપતિ, જસુબેન આહિર, શિલ્પાબેન પ્રજાપતિ, હિનાબેન પંડ્યા, ચેતનાબેન પુરોહિત, રક્ષાબા જાડેજા, ભાવનાબેન જોશી, નાગદાનીબેન આહિર, શોભનાબેન પ્રજાપતિ, માયાબેન આહિર તથા ગાયત્રી સોસાયટીના યુવક તથા યુવતીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। સંવાદદાતા જાવેદ શાહ, HBN TV ન્યૂઝ, અંજાર, કચ્છ।